નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં કલા પ્રેમીઓ માટે એક વિશિષ્ટ અને આકર્ષક આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિત્ય ફાઇન આર્ટ્સ દ્વારા પ્રથમ વખત 3C કોરિયોગેટેડ ક્રાફ્ટ ક્રિએશન નામના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં 30 કલાકારો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી કુલ 66 અનોખી કોરિયોગેટેડ ક્રાફ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર પ્રદર્શનનું ક્યુરેશન જાણીતા કલાકાર રાજેન્દ્ર દિંડોરકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કૃતિઓમાં સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને નવીનતાનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો, જે મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રદર્શન જનતા માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યું હતું. એસટી ડેપો ટ્રાન્સક્યુબના બીજા માળે યોજાયેલ આ પ્રદર્શન દરરોજ સાંજે 4:30 થી 7:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને રવિવાર સુધી ચાલશે. આયોજકો દ્વારા શહેરના નાગરિકોને પરિવાર અને મિત્રો સાથે આવી આ અનોખી કલા પ્રદર્શનની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. CCC શીર્ષક હેઠળ આ પ્રદર્શન યોજાયેલું છે. CCCનો અર્થ મેં પહેલાં આ બધા સ્ટુડન્ટને કોઈને કશું કીધું નહોતું કે શું થશે. તમે આવો, હું સમજાવીશ. અને એ આવ્યા પછી મારા પર વિશ્વાસ રાખીને બધાને પાર્ટિસિપેટ કર્યું, પણ શું કરવાનું ખબર નથી. તો આમાં કોરુગેટેડ નામના જે આપણા જે ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ આવે છે ને, એનું પેકિંગ મટીરિયલ જે હોય છે, ખોખું બોક્સ, એ હીરો છે આ એક્ઝિબિશનનો. અને એમાં ક્રિએશન કઈ રીતે થાય છે એ મેં આ લોકો સમજ્યા, બધા ખુશ થયા. અને પાર્ટિસિપેશન કરતાં એમને કામ કરવાની બહુ મજા આવીને મેં ગાઈડલાઈન કરતો ગયો. અને આટલી બધી લગભગ 30 જણા એ મળીને આ એક્ઝિબિશન કર્યું છે. ને 66 જેટલી કૃતિઓ છે, કલાકૃતિઓ. અને એક બધી જ અલગ પ્રકારની કલાકૃતિઓ જોવામાં મળશે. અને બીજું એમાં કેવી રીતનું હોય છે કે નાનો છોકરો બી જો આવે અને વડીલ, એટલે જેને 55 અને 55 કોઈ પણ આવે ને તો આ પ્રદર્શન ગમવાનું જ છે. એટલે બધાએ બહુ સારો એવો પ્રયત્ન કર્યો છે. અને અમારું શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ, જે હું 79th એટલે 36 વર્ષ થયા છે ને, અને એ પ્રકારે અહીંયા વર્ષોથી હું છોકરાઓને એટલે કલાકૃતિઓ એટલે બનાવવા કરવામાં અભ્યાસ આપું છું. એટલે આર્ટ ફિલ્ડમાં એમને તૈયાર કરું છું. અને તૈયાર થયા પછી એમના જ બધા કલાકૃતિઓનું પ્રદર્શન કરતો આવ્યો છું. અને આ 28મું પ્રદર્શન છે. અને આ પ્રદર્શન ટ્રાન્સક્યુબ પ્લાઝા જે છે એમાં સેકન્ડ ફ્લોર પર એના પર 4:30 થી 7:30નો ટાઈમ આ રવિવાર સુધીનો છે. જ્યારે જનતા એનો લાભ લે. અને આ જે કોરુગેટેડ કહેવાય છે, બે પાતળ એક સપાટ કાગળો, એમાં જે એને કહેવાય છે કે કોરુગેટ એટલે કે ફ્લુટેડ જે પેપર ગરમ એટલે હીટ પ્રોસિજરથી એ બનાવવામાં આવે છે. તરંગાકાર જે આકાર પેપરમાં કરાય છે એ એની અંદર આવે છે. અને એને બે કાગળથી એના કમ્પ્રેસ કરવામાં આવે છે. એટલે એ પુઠ્ઠાનું એનો જે તરંગાકાર આકાર જે છે, અમુક છોડી દીધું છે, અમુક રાખ્યું છે, એમાં જ કટિંગ કરે. એમાં કે એ નથી, આ છૂટી ગયું છે અને આ જે છે તે રાખી દીધું છે. અને એ કરીને આવી રીતના પોર્ટ્રેટ તમે જોશો, આ કરશો, આ 3D પણ આવી રીતના થતો હોય છે.
એ આમ કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતના બી થઈ શકે છે. અને 66 જેવી કલાકૃતિઓ આ પ્રદર્શનમાં પ્રદર્શિત થયેલી છે. તો મને એવું લાગે છે કે જનતા એનો લાભ લે, કે આવું કંઈક નવું જોવા માટે અને અહીંયા બતાવવામાં છોકરા બહુ મહેનત કરે છે. તો બધા આવે અને આનું જોવે, માણે. હું તો જોવે એના કરતાં પ્રદર્શન માણે તો એમને આનંદ આવે જ આવે. રાજેન્દ્ર દિંડોરકર, ફાઉન્ડર એન્ડ મેન્ટોર, શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ.